એક સવાલ હું તમને પૂછું છું, જો આવતીકાલે તમારા બાળકને શુદ્ધ હવા શ્વાસ લેવા માટે ન મળે તો તેની જવાબદારી કોણ લેશે? આ સવાલનો જવાબ દરેક વ્યક્તિએ વિચારવો ખૂબ જ જરૂરી છે. આપણે ઝડપી અને ગ્લેમરસ લાઇફસ્ટાઇલ માટે વાતાવરણમાં છોડેલો અસંખ્ય પ્રમાણમાં કાર્બન વાયુ અને પ્રદૂષણયુક્ત હવા જ્યારે આપણા બાળકો અને આવનારી નવી પેઢીને શ્વાસ લેવામાં તકલીફ પાડશે ત્યારે શું હાલત થશે તેની કલ્પના તમે નહીં કરી શકો. આ સળગતા પ્રશ્નનો એકમાત્ર જવાબ છે અસંખ્ય માત્રામાં વૃક્ષારોપણ. વૃક્ષ માત્ર છોડ નથી, તે પૃથ્વીનું પ્રાણ છે. જ્યાં વૃક્ષ છે ત્યાં જીવન છે, શ્વાસ છે અને ભવિષ્ય છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને પ્રદૂષણ શોષી લે છે, વરસાદ લાવે છે, ધરતીને શીતળ રાખે છે. જ્યારે એક વૃક્ષ કપાય છે ને ત્યારે માત્ર લાકડું નથી કપાતું, અસંખ્ય સપનાઓ, શ્વાસ અને ભવિષ્ય કપાય છે. વૃક્ષો વિના હવા ઝેરી બને છે, ધરતી તપે છે, વરસાદ રૂઠે છે અને માનવ જીવન અસુરક્ષિત બની જાય છે. આજે આપણે જે ગરમી, પ્રદૂષણ, બીમારીઓ અને કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે તે આપણા દ્વારા કરાયેલા વૃક્ષોના વિનાશનો મૌન જવાબ છે. એક વૃક્ષ વાવવું એટલે માત્ર બીજ વાવવું નહીં, પરંતુ એક જીવનને જન્મ આપવા બરાબર વાત છે. એક પરિવારને શુદ્ધ હવા આપી અને આવનારી પેઢીને જીવવાનો અધિકાર આપવા સમાન આ વિચાર છે. આવો વિચાર તો ઘણા બધા લોકોને આવે છે, પરંતુ વિચાર કર્યા પછી આ દિશામાં કાર્ય થવું એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અને આ કાર્યની શરૂઆત કરનાર તુલસીભાઈ માંગુકિયા, હીરાદાદા કાકડિયા અને વિપુલભાઈ સાવલિયા, જેમને પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી હોવાથી સતત 365 દિવસ એક પણ રજા રાખ્યા વિના આ કાર્યને પોતાના એકલા હાથે ઘણા લાંબા સમયથી કરવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ ધીરે ધીરે એમના આ કાર્યને જોઈને લોકો એમની સાથે જોડાતા ગયા અને 2022માં શરૂઆત થઈ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની. મારું નામ તુલસીભાઈ શ્યામજીભાઈ માંગુકિયા. હું જ્યારે 6થા ધોરણમાં ભણતો તો એ વખતે વૃક્ષ વિશે મને બધું સમજાવવામાં આવેલું અને એ હું થોડું સમજતા મારા પિતાજી એ વખતે વૃક્ષો વાવતા અને ગામમાં પણ ઘણી વાડીએ વૃક્ષો વાવતા ત્યારે હું જોતો કે આ શું કરે છે. તો એમાંથી મને પ્રેરણા મળી. મને આ વૃક્ષારોપણનું જે કાર્ય કરવાનું છે એમાં અતિશય પ્રેમ, નિષ્ઠા અને શ્રદ્ધા હતી. તો આજ સુધી મેં એ વૃક્ષારોપણનું કાર્ય છોડ્યું નથી અને છોડવાનું પણ નથી. મારું નામ હીરાભાઈ ગોરધનભાઈ કાકડિયા અને અમે સ્વાધ્યાય કરતાં 12 જુલાઈથી 2012થી અમે ઝાડ વાવતા. દર વર્ષે 15-20 ઝાડ વાવી દેતો હું બધાને. અને એમાંથી મને એમ લાગ્યું કે હું અને એક સુરેશભાઈ કપૂરિયા અમે બે બધાને 12 જુલાઈ ઝાડ વાવી દઈ. અમને આ બધાનો સંઘ મળ્યો અને સંઘથી અમે કામ કર્યું. મારું નામ વિપુલ મગનભાઈ સાવલિયા છે. ઘણા શહેરોમાં ખૂબ પ્રદૂષણ ફેલાતું હતું અને લોકોને માસ્ક પહેરવાની જરૂર પડતી હતી. તો મને એવી ચિંતા રહેતી કે યાર ક્યારેક આપણા શહેર એટલે કે સુરતની અંદર આવું થશે તો આપણા બાળકોનું શું થશે. તો એ વિચારને લઈ અને મેં મારી સોસાયટીની આજુબાજુ વૃક્ષો લગાવવાનું ચાલુ કર્યું. એ રીતે આગળ વધતા બધા હીરાદાદા અને તુલસીદાદાને બધા સાથે મળ્યા અને અમે ગ્રીન આર્મીની સ્થાપના કરી. વર્ષ 2022માં રજિસ્ટર થયેલ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે જે માત્ર વૃક્ષો વાવતી નથી, પરંતુ ધરતીને જીવન આપવાનું કાર્ય કરે છે. પર્યાવરણના સંરક્ષણ અને સમાજમાં હરિયાળી ફેલાવવાના મિશન સાથે ગ્રીન આર્મી સતત કાર્યરત છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટનો એકમાત્ર ઉદ્દેશ છે એક વૃક્ષનો ઉછેર બરાબર એક બાળકનો ઉછેર. સુરત શહેરના વરાછા રોડ, પૂણા ગામ, ગોડાદરા, મહારાણા પ્રતાપ ચોકના તમામ રોડ, ભારત કેન્સર હોસ્પિટલ રોડથી રેલવે સ્ટેશન સુધી, રિંગ રોડ, સાલાસર ગેટ રોડથી કડોદરા સુધી, કામરેજ, શેખપુર, વેલંજા, જહાંગીરપુરા, પાલ, અડાજણ, વેસુ, અઠવાલાઇન્સ, અલથાણ, પાંડેસરા અને સચીન જેવા અનેક વિસ્તારોમાં ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1.5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યું છે.
આ વૃક્ષો માત્ર આંકડા નથી, પરંતુ આવનારી પેઢી માટે શુદ્ધ હવા, છાંયડો, સુરક્ષિત ભવિષ્યનું વચન છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ પાસે હાલમાં 2 નર્સરી કાર્યરત છે. પહેલી નર્સરી મોટા વરાછા ઉત્તરાણ ગામ ખાતે લેક ગાર્ડનની બાજુમાં, જ્યારે બીજી નર્સરી લેન્ડમાર્ક માર્કેટની પાછળ અભિમન્યુ ગાર્ડનમાં સ્થિત છે. આ નર્સરીમાં વૃક્ષોના રોપાઓને સંભાળીને રાખવામાં આવે છે. વૃક્ષારોપણની કામગીરીને સુચારુ બનાવવા માટે ગ્રીન આર્મી પાસે 2 ટ્રેક્ટર, 5000 લીટર ક્ષમતાવાળા 2 પાણીના ટેન્કર, 1 અશોક લેલેન્ડ ટેમ્પો અને 2 ઇલેક્ટ્રિક ટેમ્પા જેવી તમામ જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ જે વૃક્ષોનું રોપણ કરે છે, તેના રોપા આંધ્રપ્રદેશથી લાવવામાં આવે છે અને આ રોપાની સરેરાશ ઊંચાઈ 10 થી 12 ફૂટ હોય છે. આ કારણે વાવેલા વૃક્ષો ઝડપથી વિકસે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. આ સમગ્ર હરિયાળી અભિયાન પાછળ અંદાજિત 300 જેટલા ગ્રીન સૈનિકો એટલે કે સ્વયંસેવકો દિવસ રાત નિસ્વાર્થ રીતે કાર્ય કરી રહ્યા છે. તેમની મહેનત અને સમર્પણથી ગ્રીન આર્મીનું કાર્ય સતત વિસ્તરી રહ્યું છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી દાન આપતા દાતાઓના સહયોગથી શક્ય બને છે. એક વૃક્ષ વાવવા અને તેને ઉછેરવાનો અંદાજિત ખર્ચ ₹1200 થાય છે, જેમાં વૃક્ષનું રોપણ, નિયમિત રીતે પાણી આપવું, વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તેની સંપૂર્ણ જવાબદારી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ લે છે. પર્યાવરણ માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15મી ઓગસ્ટના રોજ પર્યાવરણ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન સોસાયટી જઈને લોકોને વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ અને સ્નેહ મિલન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ માને છે કે જ્યારે કાર્ય કરવા માટે સમાજ સાથે જોડાય ત્યારે સેવા વધુ મજબૂત બને છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા દરેક દાતાશ્રીઓ, દરેક સ્વયંસેવક આ હરિયાળી યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે. આવો આપણે સૌ મળીને વૃક્ષો વાવીએ, તેમને સાચવીએ અને પૃથ્વીને ફરી હરિયાળીથી સુશોભિત કરીએ. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ, દરેક વૃક્ષ સાથે ભવિષ્યનું સર્જન.